મેલી મત જા પરદેશમાં જારા જીવન જારા જીવન જારા જીવન જારા જીવન જારા જીવન જારા તો છે મારા કર્મે તું નીકળ્યો કા વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ છોડી મત જા બહુ તો છે
કાયા એને ફૂટતા એ પડી જાતા એને ફૂટતા ભાંગી જાતા નહીં લાગેવા મેલી મત જા પરદેશમાં મન જારા જીવન જારા જીવન જારા જીવન જારા જીવન જારા ભાઈ Moya!
લખાવું સુંદને અને વાંચું ઘડી ઘડી પણ સજન સજન લખાવું સુંદને ઓ વાંચું ઘડી ઘડી ચડી જો ચડી ચડી જો ચડી ચડી હું જોઉં તારી વાત રેવણ જીવન જા મેલી મત જા પરદેશમાં વણજારા જીવન જારા જીવન જારા જીવન જારા જીવન જારા જીવન જારા સુંદર મજાનું રૂપક મહાપુરુષોએ બનાવ્યું છે. જેવી રીતે કોઈ મોટું સરોવર હોય અને સુંદર મજાની એમની પાળ હોય, પાળ ઉપર લીલા લીલા ઘટાઘોટ ઝાડવા ઉભા હોય, પક્ષીઓ આવીને કલરવ કરતા હોય, એવો આ સંસાર એક સરોવર છે. પણ કાયા કે છે જીવ રાજાને દૂધે ભરી આ તલાવડી એ વણજારા
સાચી પ્રીત છે સેવાળની તો જલ ભેડી અરે સુકાય રોકાઈ જાવ ને જીવડા રોકાઈ જા તું આજુ કેરી રાત રે વણજારા જીઓ 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 વણ મનુષ્ય મેળે કામેડા બને કામ કોઈ એક બીજાના ગામ ગયે આપણે નહીં મળીએ નહીં મળીએ ધરતી દંગ થિયે
વીણુ જેવા આશા કરે પણ ભાયું વીણુ ભેકાર એ કડવું ભરત ને કાગ પીએ સુખમાં સાંભળે સાહેબી સુખમાં સાંભળે સાહેબી આપણને સુખમાં સાંભળે સાહેબી પણ દુઃખમાં માને એ માડી જાયો એક દી સાંભળે એ જે ધીરણમાં પડતા હોય ઘાવ હાચે નાનપણ સાંભળાય એ આવી મોટપની એ મજા એ મજા એ મને કડવી લાગે કાંક ક્યાંય શ્રીમંતાઈથી કોઈ ચણેલ અને એક દી પાયેથી પડે તો અમને નેવું વર્ષે પણ નડે એ આઈ બાપની ખોટું બાલિયા વરહે નડે આવી બાપની ખોટું બાલિયા તો સંસારમાં આવ્યા પછી આપણા ઘણા બધા સંબંધો છે પણ એમાં અમુક સંબંધ એવા છે અદ્ભુત સંસારની અંદર મહાનમાં મહાન જો કોઈ શ્રેષ્ઠ પાત્ર હોય અને યોગદાન જો વધારે કોઈનું હોય સંસારમાં પરિવારમાં તો એ પાત્ર છે માના ગુણગાન ખૂબ ગવાણા છે પણ છતાંય શ્રીમંતાઈથી ચણેલી ઇમારત પાયેથી પડે. હમણાં મેં દ્રષ્ટાંત આપ્યું એમ 10 માળનું 15 માળનું કે 20 માળની બિલ્ડિંગ હોય, ઇમારત હોય તો આમ બધા ઊંચે જ જોયા રાખે, એના પાયામાં કોઈ જોતું નથી.
કે પાયો મજબૂત હોય તો એના ઉપર જ ઇમારત ઊભી હોય, પણ સંસારમાં પરિવારમાં જો પાયો હોય તો ઈ છે બાપ. દેખાતો નથી, કોઈને એને માણસ જોતો નથી, પણ માં છે, મહાન પાત્ર છે, પણ માં તો કદાચ કોઈની આગળ રડી લે, હળવા થઈ જાય, પણ ખૂબ જવાબદારી હોય પરિવારની તો ઈ છે બાપ. આખા પરિવારનું પાલન પોષણ કરવું, મહેનત કરવી, કમાવું, દુનિયાની સામે રહેવું, સમાજમાં રહેવું, અને છતાં પરિવારમાં કોઈ સંકટ આવે, સમાજમાં સંકટ આવે, કુટુંબમાં સંકટ આવે તો બાપ છે એ ક્યાંય કઈ પણ નથી શકતો, કોઈની આગળ રડી પણ નથી શકતો. માં આંસુ વહાવે છે, બાપ આંસુ પી જાય છે. અદ્ભુત મૂર્તિ છે બાપુજી. એટલે અમારા પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુએ પોતે એક સંન્યાસી હોવા છતાં પોતાના પિતાને ભૂલ્યા નથી, મા બાપને ભૂલ્યા નથી. અને આ દુનિયામાં હરેક યુવાનથી માંડીને દરેકને મારી વિનંતી છે, ભૂલો ભલે બીજો બધું પણ મા બાપને ભૂલશો નહીં. આપણો પાયો છે, આપણી શરૂઆત છે, આપણા તરવાના તુંબળા છે. અને આ દુનિયામાં જાગ્રત દેવતા હોય તો એ ત્રણ છે આપણી બાજુમાં જ, આપણા ઘરમાં. એ છે મા, બાપ અને ગુરુ. અદ્ભુત. ત્રણેયને માણસ રાજી કરી લે, ત્રણેયને માણસ દિલથી સેવા કરી લે, અને એ ત્રણ જગ્યાએથી અંદરથી જો આશીર્વાદ નીકળી જાય પછી એને દુનિયામાં કોઈ રોકી શકતો નથી. એને કંઈ કરવાની પણ જરૂર નથી. ભલે થાય તો મહાન છે, પણ આ ત્રણ પાત્રને આપણે ભૂલી જાય અને પછી 68 તીર્થ કરવા જતા હો. મહાપુરુષ બાલગીરી બાપુએ ભજનમાં કીધું કે 68 તીર્થ તો તારા ઘરમાં જ બેઠા. તો આપણે એક એવી રચના લઈએ જે પ્રસંગ છે એ નિમિત્તે એની યાદી કરાવતી આ રચના છે. આપ બધાને અત્યારે ખૂબ લોકપ્રિય છે, બધાને ખૂબ ગમે છે. પછી આપણે ચંદુભાઈ વ્યાસ એમને પણ આપણે સાંભળશું. જોકે એમનો તો અમારા પ્રત્યે ભાવ છે અને આપણને ખૂબ પરિચિત છે, ખૂબ હૃદયથી ઓળખે છે. નહીંતર એ જગ્યાએ બીજું હોય તો થાય કે હું બાપુનો એકલાનો જ પ્રોગ્રામ હશે, અમને તો સાંભળવા જ આવ્યા છે. પણ સાંભળવું બહુ જરૂરી છે. અત્યારે મુસીબત એ છે કે બધાને ગાવું જ છે, સાંભળવું નથી કોઈ. અને મારી ખાસ ભલામણ છે અત્યારના યુવાનોને, ગાયકોને, કે સાંભળશો નહીં તો ગાશો કેમ? પેલા તો ખૂબ સાંભળો, પેલા તો ખૂબ શ્રોતા બનો, પછી વક્તા બનો. કારણ કે સાંભળવું બહુ જરૂરી છે અને સાંભળવાનો બહુ મહિમા છે અને સાંભળવાનું બહુ ફળ છે. જેટલું સુરતાપૂર્વક, જેટલું ઝીણવટથી અને જેટલું સ્થિરતાથી સુરતા બરોબર રાખીને સંભળાય એનો બહુ મહિમા છે. તો આપણે રચના તરફ જઈએ. ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, આવડા ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠડો છાયો છે મારા બાપનો લેલો. આવડા ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠડો છાયો છે મારા બાપનો લેલો.
અને બાપુજી તૈયાર થઈને બજારમાં નીકળે તો પાછળ હારે જવા માટે ખૂબ જીદ કરે, ધમ પછાડા કરે, રોવા માંડે. ત્યારે બાપુજી એને હારે લઈ જાય. પણ બજારમાં ત્યારે આપણી ઓળખાણ ન હોય, કોનો દીકરો છે? ફલાણા ભાઈનો દીકરો છે. બાપુજીના નામથી આપણી ઓળખાણ હોય. અને પછી મોટો થઈ જાય, ખૂબ ભણે ગણે, એજ્યુકેટેડ થઈ જાય, આગળ વધી જાય, પ્લેનમાં ફરતો થઈ જાય, ત્યારે બાપુજીને આંગળી ભૂલી જાય કે હું આંગળી પકડીને બજારમાં હાલતો હતો. એકલો હાલી પણ નહોતો શકતો, પડી જતો હતો. પછી બાપુજીને ભૂલી જાય. આમ સામું જોવે ને એક બાજુ થઈને નીકળી જાય. ત્યારે બાપને કેટલું દુઃખ થાય. બાપુ લખે છે, આંગળી પકડીને મારા બાપુની રેલો, આવી આંગળી પકડીને મારા બાપુની રેલો, એક દી ચાલ્યો તો હું ડગું મંગુ, ચાલજો મીંડો, ચાલ્યો તે મારા બાપનો રેલો. ચાલ્યો તો આવડા મેરા કુટુંબમાં મારો બાપ જો મીઠડો આયો છે, ઈ બાપ નો રેલો. મેરા કુટુંબમાં મારો બાપ જો મીઠડો આયો છે, મારા બાપ નો રેલો. મીઠડો આયો છે, મારા બાપ નો રેલો.
મેરા કુટુંબમાં મારો બાપ જો મીઠડો છાયો છે અને બાપનો રેલો મીઠડો છાયો છે ઈ બાપનો રેલો મીઠડો છાયો છે મારા બાપનો. પિતાનો પુત્ર ઉપર પ્રેમ કેવો છે? આપણા ધર્મશાસ્ત્રની અંદર જાય, રામાયણની અંદર આપણે ડોકિયું કરીએ તો રામાયણના મેન પાત્ર દશરથ રાજા જ્યારે ભગવાન વચનની ખાતર 14 વર્ષ વનમાં જાય છે, જ્યારે હે રામ હે રામ હે રામ કરતા કરતા પોતાના પ્રાણનો ત્યાગ કરી. આ બાપનો પ્રેમ છે. ભગવાન પ્રસન્ન થયા ત્યારે માગ્યું તો એવું કે હે પ્રભુ, તમે મારે ઘરે પુત્ર બનીને આવો અને તમારા વિયોગમાં મારા પ્રાણ વયા જાય. આ છે પિતાનો પ્રેમ. દુર્યોધન તો આમ તો જોઈએ તો અનૈતિક નું પાત્ર છે, છતાં પણ એમના પિતા ધૃતરાષ્ટ્રનો એના ઉપર પ્રેમ જેવો બધું લૂંટાઈ જાય, છતાં પુત્ર મોહને કારણે કઈ પોતે બીજું વિચારી શકતા નથી. એનો મોહ છે, એનો ભાવ છે. તો પૂજ્ય બાપુ કે છે, પિતા છે પ્રેમ તણી ઔષધિ રેલો, પિતા છે પ્રેમ તણી ઔષધિ રેલો, દર્દ કરે છે